મારું નામ રોહિતસિંહ યાદવ છે. હું ડિફેન્સ કોલોનીમાં રહું છું, એરફોર્સ 1 આગળ. અને 3 દિવસ પહેલાં મારી મમ્મી લાપતા થઈ હતી મારા ઘર આગળથી. અને જે મારો મિત્ર હતો એ હું અને મારો મિત્ર ને બધાએ શોધવામાં લાગી ગયા હતા 3 દિવસથી. અને આજે કાલે મારી મમ્મીની બોડી મળી હતી. અને જે બોડી જ્યાં મળી છે એ મારો ભાઈબંધ જ છે. એટલે ભાઈબંધ ટૂંકમાં એમ મારો સગા મામા જેવો હતો. એ વિશ્વાસઘાત કર્યો મારી હારે. અને બોડી એના ઘરમાંથી મળી, આગળથી એના કાકા અને એનો નાનો ભાઈ એકે નથી, ઘરમાંથી ભાગી ગયા એ બધાય. અને પોલીસને જાણ કરી કે આમાં ઘરમાંથી બોડી મળી છે. એટલે અમે તમારા પરિવારના સભ્યો કેટલા? અમારા પરિવારમાં સત્ય મારી નાની બેન છે 6 વર્ષની, એ તો બહુ નાની છે. અને મારો નાનો ભાઈ છે. અમારા આગળ પાછળ કોઈ છે નહીં. મારા ફાધર 2021માં ઓફ થઈ ગયા હતા. આ ભાઈબંધ શું કામ કરે છે? તમારી સાથે શું મિત્રતા હતી કે શું? એ ભાઈબંધ મારાથી એટલે 6-7 વર્ષ જૂનો ભાઈબંધ હતો એક. અને મારી મમ્મી એને રાખી બાંધી હતી. પાડોશમાં જ રહી છે? એ પાડોશમાં જ એક પાછળવાળી ગલી મારી એમ પાડોશ જ હતો. અત્યારે તમે પોલીસને શું ફરિયાદ આપી છે? એ ભાઈ આરોપી જે છે એ જ છે? આરોપી એ જ ભાઈ છે. અને જે આરોપીએ જે પોલીસને નોંધ લખાવી છે કે આમ નથી એમ કર્યું હોય, ઓલી મારા આગળથી પૈસા માંગ્યા છે, એ તો આખું એ ખોટું જ કહે. બધું જે કીધું હોય એ મારી મમ્મી આવી કરી જ નહીં શકે. એ બધું ખોટું જ કહે.